વિદ્યાર્થી મિત્રો, આજે ઈ ક્લાસીસમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં બરાબર ને પાઠ 12 નો ભાગ 2 ભણીશું અને પાઠ 12 નું નામ શું છે? આપત્તિ અને વ્યવસ્થાપન. આપણે ગયા ભાગમાં જોયું હતું કે આપત્તિ કોને કહેવાય કે જે આપણા જીવનમાં અચાનકથી જે ઘટના બનશે, બરાબર, દુર્ઘટના બનશે એને આપત્તિ, જેના લીધે આપણું માનવ જીવન છે ખોરવાઈ જાય, બરાબર, જે દરરોજના રૂટીનમાં ચાલતું હોય, રોજિંદા જીવનમાં ચાલતું હોય એ પ્રમાણે મને અચાનકથી જે ખોરવાઈ જાય અને આવી જે ઘટના ઘટશે, આવી દુર્ઘટના ઘટશે એને આપણે આપત્તિ કહીશું. આપત્તિના પણ બે પ્રકાર આપણે જોયા હતા, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. પછી આપણે કયા ત્રણ કુદરતી આપત્તિઓ બરાબર ભણી ગયા હતા અને એમાં કયા પગલાં લેવા જોઈએ તે પણ આપણે જાણ્યું. તો તમે યાદ રાખી લીધું ને કે આપણે પણ ભવિષ્યમાં કોઈ આવી ઘટના ઘટે તો કારણ કે આપણે પણ ભૂકંપ ઝોનમાં આવીએ છીએ એટલે આપણે તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. પછી દરિયા કિનારે પણ વસીએ છીએ તો આપણે જે ગયા ભાગમાં શીખ્યા એ બંને આપત્તિઓ, આપણા ત્રણેય આપત્તિઓ આપણા માટે શું છે? એક યાદ રાખવાની વસ્તુઓ છે કે એ સમયે આપણે કયા પગલાં લેવા જોઈએ તો એની વિશે આપણે ધ્યાન રાખવાનું છે. હવે આજે આપણે જોઈશું કે ભાઈ કુદરતી આપત્તિ છે, બરાબર, એટલે એ તમે યાદ કરી ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. અને માનવ સર્જિત આપત્તિ જે માનવ કરે છે આગ, ઔદ્યોગિક અકસ્માત, ભૂ વિસ્ફોટ, હુલ્લડ, પછી ટ્રાફિક સમસ્યા, બરાબર ને? ટ્રાફિકની સમસ્યા કોણ કરે છે? આપણે. પછી આપણે ગયા ભાગમાં જોયું હતું ભૂકંપ, વાવાઝોડું અને સુનામી વિશે જોયું હતું કે કઈ રીતે થાય છે અને એના સમયે કયા પગલાં એટલે કે વ્યવસ્થા આપણે કઈ વ્યવસ્થામાં પગલાં ભરવામાં આવે છે એના વિશે જાણવું હતું અને શું કરવાનું શું નહીં કરવાનું એ પણ જાણવું હતું. આજે આપણે પૂર અને દુષ્કાળ, બરાબર છે ને? પૂર અને દુષ્કાળ. પૂર ક્યારે? તો કે કોઈ જગ્યાએ અતિવૃષ્ટિથી વધારે પડતો વરસાદ ઉપરવાસના ભાગમાં પડ્યો હોય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને આખા પાણીમાં ડૂબી પણ ગરકાવ પણ થઈ જાય, ખાસ કરીને નદી કિનારે વસતા હોય તો એ લોકોએ કયા પગલાં ભરવા જોઈએ. પછી દુષ્કાળ, તો વરસાદ ન પડે, બરાબર ને, તો શું થાય? દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. હવે આપત્તિની અસરો, હવે આ બધી ઘટનાઓ તો ઘટી જાય પછી આપણી સાથે કઈ અસરો માનવ લોકો મળી જાય. કેટલાક લોકો બિચારા હાથ પગ ગુમાવે, ધન ગુમાવે, જાનમાલને નુકસાન થાય. પછી કેટલાક લોકોના સ્વજનોમાં જો મૃત્યુ પામે તો એ લોકોને માનસિક આઘાત લાગવાથી ઘણીવાર એ લોકો એ પરિસ્થિતિમાં પહોંચી જાય છે કે ગાંડા બની જાય છે અને અથવા પોતાની સુધબુદ્ધ ગુમાવી બેસે છે. પછી આવી પરિસ્થિતિ કેટલાક જે ગરીબ લોકો છે અથવા એ લોકોના ઘર પડી જાય છે, પછી આ બધું ઘર બહુ બધું લાંબો સમય થઈ જાય છે અને મિલકતને પણ ઘણું બધું નુકસાન પહોંચે છે. પછી કઈ ઘટનાઓ બનશે? હવે કેટલાક લોકો શું કરશે? આ ઘટનાઓ તો બનશે, ખાસ કરીને આપણે જે અકસ્માતની ઘટના, ત્યારે આજના લોકો શું થાય તો યાદ લાગે તો વિડીયો ઉતારવા માટે મને પડશે કે આનો જો વિડીયો ઉતારી, પણ એ સમયે એ લોકો શું કરે છે? જે લોકો જે આમાંથી રાહત કામગીરી લોકોને બચાવી રહ્યા છે તો એને એ લોકો અડચણરૂપ બને છે. તો એવી આપણે એ વસ્તુઓ ન કરવી જોઈએ, આપણે પણ એમને મદદરૂપ બનવું જોઈએ, નહીં કે અડચણરૂપ. તો આવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ધ્યાન રાખવું જોઈએ અને એની અસરો છે એ પણ આપણે વિગતવાર પાઠમાં સમજીશું. પછી છે તીડ પ્રકોપ જેવી આપત્તિ. તીડ વિશે તમે બધાએ સાંભળ્યું હશે, બરાબર છે કે નહીં? બે વર્ષ પહેલા, બરાબર છે ને, 2 વર્ષ પહેલા પાકિસ્તાન બાજુથી, બરાબર છે ને, તીડના ટોળા બધા એ દિશામાંથી સેમાં ઉતરી પડતા આપણા ખેતરો વિસ્તારોમાં, જંગલ વાડી વિસ્તારોમાં. અને સમજી લો કે તીડ એવું જેવું છે કે એ પોતાનું જે વજન હોય એના કરતાં ઘણું બધું ખાવાનું ખાય છે. જો તીડનો આખો જ જે જૂથ
ઝૂંડ છે એ ખેતરમાં જો ઉતરી પડે તો જે પાક હોય એટલે આખી રાતમાં સાફ કરી નાખે છે. તો આનાથી શું થાય છે? અનાજની અછત સર્જાય છે અને એ વિસ્તારમાં અનાજ ન મળવાથી લોકોને શું થાય છે? અનાજ ન મળવાથી લોકોને કાળ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે અને જે કંઈ પાક ઉગાડવો હોય એનું નુકસાન પણ પહોંચે છે. પણ હવે આ બધી પદ્ધતિ માટે જે કહ્યું એના માટે થઈ અને કેટલીક જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવે છે, પગલાં પણ ભરવામાં આવે છે. તો આના વિશે પણ જાણકારી આપણે વિસ્તારથી પાઠ દરમિયાન સમજીશું. તો આજે આપણે પાઠમાં આટલું ભણવાનું છે. પૂર, દુષ્કાળ બરાબર કોને કહેવાય અને એના સમયે કયા પગલાં ભરવા જોઈએ એના વિશે જોઈશું. પછી આપત્તિની અસરો કઈ થાય છે અને તીડ, પ્રકોપ અને જૈવિક આપત્તિ વિશે સમજ મેળવીશું. એટલે તમને હવે થઈ ગયું હશે કે પાઠ તો બહુ બધો સરળ છે, તો તમે પણ સરળતાથી મારી સાથે વાંચન કરજો અને જેમ કીધું છે સાથે પેન્સિલ રાખજો. કોઈ વસ્તુ યાદ ન રહે તો એની જે લીટી કરો જે ઝડપથી યાદ પણ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પાઠની સહસમજ મેળવીએ. પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. આપણે પ્રથમ ભાગમાં જોયું હતું કે ભાઈ આપત્તિ કોને બધું અચાનકથી જે આપણી સાથે ઘટના ઘટે અથવા દુર્ઘટના ઘટે, બરાબર, અકસ્માત થાય અને આપત્તિ કહેવાય. અને આપત્તિ શબ્દ કાને પડવાથી જ આપણા મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપણને જ્યારે સાંભળવા મળે કે કોઈની આપત્તિ આવી છે કે દુર્ઘટના ઘટી છે એટલે આપણે અંદરથી જ ધ્રુજારી છૂટી જાય છે. આપત્તિના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓ. બરાબર, ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું આ શું કહેવાય? કુદરતી આપત્તિઓ કહેવાય. જ્યારે માનવ સર્જિત આપત્તિઓ આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ આ બધી માનવ સર્જિત આપત્તિઓ કહેવાય. એમાં પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની આપણે આગાહી કરી શકાય છે, એટલે પહેલાંથી કહી શકાય છે, જેનાથી બચાવ કરવામાં પણ સમય મળે છે અને ઓછી જાનહાનિ થાય, જાનહાનિ પણ નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. અહીં આપણે ભૂકંપ વિશે જોયું કે ભાઈ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહે છે, કે એકદમ કંપન થાય છે. એના કારણે જે પૃથ્વીના ઉપરના ભાગમાં જે જમીન ઉપર, બરાબર ને, જે બિલ્ડિંગો હોય છે અથવા અમુક જર્જરિત મકાનો જે પડી જાય છે, બરાબર, તો એની આવી અવસ્થાઓ છે. તમે જે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર, ભૂકંપનું આ ચિત્ર દેખાય છે. હવે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી કઈ કઈ છે, શું કરવું ન કરવું એની માહિતી પણ આપણે જોઈ હતી કે બને ત્યાં તમે જો વર્ગખંડમાં હો તો ક્યાં બેસી જવાનું? પાટલી નીચે બેસી જવાનું અને વીજળીના થાંભલા અને દૂરથી દૂર રહેવાનું અને સાચા સમાચારો ટીવી અને રેડિયોમાં જોવાના. અને ઊંચા મકાનમાં હો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. અહીં આપણે ભૂકંપ ઝોનમાં આવતા એરિયા જોયા હતા, એના વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી, બરાબર. અને કઈ કઈ તારીખે ક્યાં આગળ ભૂકંપ આવ્યો હતો, બરાબર, ખાસ કરીને કચ્છમાં જ, બરાબર ને, બરાબર, કઈ સાલમાં ક્યારે આવ્યો હતો એનું અહીંયા જોવા મળે છે. હવે વાવાઝોડું તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી પરિસ્થિતિ પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે, એટલે કે ઝડપથી પવન ફૂંકાય છે, એને આપણે વાવાઝોડું કે ચક્રવાત કહીએ. હવે વાવાઝોડા સમય પણ ખાસ કરીને વાવાઝોડું જે દરિયા કિનારા વિસ્તારો હોય એમાં ત્રાટકે છે. આપણે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી, બરાબર ને, પહેલાં શું કરવું, પછી વાવાઝોડા દરમિયાન શું કરવું, એના પછી શું કરવું એની વિગતો આપણે જોઈ હતી.
હવે સુનામી તો સમુદ્ર કે મહાસાગરના તળિયે ભૂકંપ કે જ્વાળામુખી કે પ્રસ્ફોટનથી મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાને આપણે સુનામી કહેશું. એટલે કે દરિયા કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળે. જો દરિયાના પેટાળમાં ભૂકંપ આવે તો કિનારામાં 18થી 20 ફૂટ જેટલા ઊંચા મોજાઓ ઉછળે છે. અને સુનામીની પણ આપણે આધુનિક સાધનોથી ચોક્કસ અંદાજ કાઢી અને આપણે શું કરી શકીએ છીએ, એની આગાહી કરી શકાય છે. હવે તમે જાણવું ગમશે કે 26 ડિસેમ્બર 2014 રોજ મહાવિનાશક સુનામી હિન્દ મહાસાગરના તટવર્તી દેશી પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. અને સુનામી સામે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની, પહેલાં શું કરવું જોઈએ, પછી સુનામી આવે ત્યારે શું કરવું જોઈએ અને થઈ ગયા બાદ શું કરવું, એના વિશેની જાણકારી પણ આપણે પ્રાપ્ત કરી હતી. પછી આ સુનામી જ્યાં આવવાની સંભાવના છે એવા વિસ્તારો દર્શાવતું આ ચિત્ર દેખાય છે. હવે આજે આપણે પૂર વિશે, બરાબર, પૂર કોને કહેવાય એના વિશે જોશું. તો એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂ વિસ્તારનું જળમગ્ન થવું, એટલે કે જળબંબાકાર થઈ જવું, તેને પૂર કહે છે. અને સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ. નદી જ્યાં નદી કિનારા હોય ત્યાં આગળ પૂર આવવાની સંભાવના વધારે રહેલી છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ, પાણી વહી જતું હોય અને એના બદલે નાળમાં બાંધકામ કરવામાં આવ્યું હોય તો પાણી શું થશે, ભરાવો થશે. પછી કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. અને ઘણીવાર નદીના ઉપરવાસમાં પણ વધારે પડતો વરસાદ પડ્યો હોય તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા રહે છે. મોટા શહેરોમાં અથવા ભૂસ્ખલનના કારણે પણ પૂરની શક્યતાઓ રહે છે. મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. અહીં તમે પૂરગ્રસ્ત નું ચિત્ર જોઈ શકો છો. હવે આપણે અહીંયા નકશામાં જોઈએ છીએ કે જે નદી કિનારાના વિસ્તારો છે ત્યાં પૂર આવવાની શક્યતાઓ વધારે પડતી રહેલી છે. બરાબર, કેસરી કલર દેખાય છે ત્યાં આગળ પૂર આવવાની શક્યતાઓ વધારે છે. હવે પૂર સમયે રાખવાની સાવચેતી શું છે? તો એક તો પૂર પહેલાં શું ધ્યાન રાખવું પડે, તો સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહેવું. પછી ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન તેના સ્થળાંતર કરો. ત્યાંથી સ્થળાંતર કરવાનું છે અને પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ જ વર્તવાનું છે. પછી પૂર દરમિયાન ખાસ કરીને ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દેવાના. પછી તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ તેની બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો. પછી પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવાના જેથી તે પોતાને બચાવી શકે છે. છૂટા થાય તો પોતાને બચાવી શકશે. હવે પૂર બરાબર ઓસરી જાય, પૂર ચાલુ જાય પછી શું કરવાનું છે? તો એક તો પૂરના પાણીથી બનાવેલ ખોરાક નહીં ખાવાનો, કારણ કે એમાં ઘણું બધું પૂરનું ગંદકી ને બધું આવ્યું હોય છે, તો એ પાણીનો ઉપયોગ ન કરવાનો. પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લેવાનું છે. રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર જવાનું નથી. પછી સાપ, વીંછીના ઉપદ્રવ સામે પણ સજાગ રહેવાનું છે, કારણ કે પૂરના સમયે આવા બધા જે જીવજંતુઓ છે એ તણાઈને પણ આવે છે, જેને ઉપદ્રવ રહેવાની શક્યતા રહેલી છે. હવે દુષ્કાળ. તો દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી, બરાબર ને, પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ન વરસે ત્યારે આ સમસ્યાઓ ઉદ્ભવે છે. કાં વરસાદ ઓછો પડે અથવા બહુ નહીવત પડે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનની જાનહાનિ અટકાવી શકાય છે. પહેલાંના સમયમાં તો
લોકો દૂર દૂર રહેતા એટલે એ લોકોની સમયસર ખોરાક ન પહોંચતો, પણ હવે તો આધુનિક સમયમાં જાણ થાય કે આ વિસ્તારોમાં દુષ્કાળ પડ્યો છે, તો ત્યાં અનાજ અને પાણીનો પુરવઠો પહોંચાડવામાં પણ આવે છે. અહીં તમે બાજુમાં દુષ્કાળગ્રસ્ત નો ફોટો જોઈ શકો છો, અને કૂવાનું તળ પણ જો કેટલું નીચું જાય છે એ પણ બતાવ્યું છે. હવે દુષ્કાળ સમયે લેવાના પગલાં છે એના વિશે આપણે જોઈશું. તો દુષ્કાળ પહેલાં શું જોવાનું છે, તો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર કરવો, ટપક સિંચાઈ પદ્ધતિ, બરાબર. ખેતરોમાં ખાસ કરીને બધી જગ્યાએ એમને પાણી છોડવા, એના કરતાં જ્યાં જરૂર હોય ત્યાં જ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. અનાજમાં માપબંધી દાખલ કરવી, અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારોહ ઉપર પ્રતિબંધ લાદવાનો. હવે દુષ્કાળ દરમિયાન શું હોય, તો રાહત દરે અનાજ વિતરણની વ્યવસ્થા ગોઠવવી, તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા, બરાબર, જરૂરી હોય એવા જ બાંધકામો કરવા. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા, મતલબ કે જે લોકો અનાજનો સંગ્રહ કરી રાખતા હોય, ઘાસચારાનો સંગ્રહ કરી રાખતા હોય, એના ઉપર તાત્કાલિક પગલાં ભરવાના. હવે દુષ્કાળ બાદ શું કરવાનું, તો ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપી, એટલે કે પાણીનો સંગ્રહ થાય એવી યોજનાઓ ઘડવી. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું, એટલે કે અનાજ સંગ્રહાઈ રહે અને સાચો રહી શકે એવા સ્ટોર ઊભા કરવા. નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું, બરાબર. નદીઓનું પાણી જે સમુદ્રમાં વહી જાય છે એને રોકવાનું આપણે આયોજન કરવું જોઈએ. હવે આપત્તિની અસરો, આપત્તિ તો પૂર્ણ થઈ જાય પછીની અસરો કેવી રહી જાય છે, તો ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. પછી આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, શહેર, બરાબર, મકાનો જાય, સગવડના મકાનો, બરાબર, ફરીથી બાંધાતા વર્ષો નીકળી જાય છે, બરાબર. એકવાર બધું તૂટી જાય પછી લોકોને માલ મિલકતને પણ નુકસાન થાય, પૈસા રીતે આર્થિક રીતે પણ નુકસાન થાય, એટલે આ બધું બંધાતા બહુ બધો સમય થાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનોને આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. જે લોકો સાથે અચાનક આવી ઘટના ઘટી હોય તો એ લોકો ઘણીવાર શોક અને હતાશામાં પણ એ લોકો ચાલ્યા જાય છે. જે પરિવારને કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ તો ભારે કફોડી, એટલે કે ખરાબ બની જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેને પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે, બરાબર. જે લોકો ખાસ કરીને ભૂકંપમાં કે સુનામીમાં કે એમાં વિકલાંગ બની જાય, હાથ પગ કે કાંઈ ગુમાવે, તો એ લોકોને ફરીથી વસવાટ કરવો અથવા ફરીથી એનું જીવન વસવું, બરાબર, એક સમસ્યા સર્જી જાય છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિઓની અસરો ઓછા વત્તા અંશે તમામ લોકો ઉપર પડે છે, બરાબર, ઓછા વત્તા અંશે તમામ લોકો ઉપર પડે છે. પણ તેની સૌથી માઠી અસરો કોની ઉપર પડે છે, ગરીબ માણસો. કારણ કે સાવકાર લોકો તો પાસે તો હજી મિલકત હશે તો કાંઈ ને કાંઈ વસાવી શકશે, પણ ગરીબ માણસે માંડ ટીપે ટીપે બધું કરીને ભેગું કર્યું હોય અને અચાનક આવી ઘટના ઘટે તો એની હાલત બહુ જ ખરાબ બની જાય છે અને અભાવગ્રસ્તો ઉપર પણ વધુ થાય છે. માનવ જીવન પર તેની વિઘાતકો, એટલે કે ખરાબ અસરો ઓછી કરવા સાવચેતી, લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે, બરાબર. ખાસ કરીને માનવ જીવન પર જે આ ઘટનાઓની જે ખરાબ અસરો પડી હોય તેને ઓછી કરવા માટે સાવચેતીના પગલાં ભરવા જોઈએ, લોકજાગૃતિ લાવવી જોઈએ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે. જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે, બરાબર. માણસ જો પહેલાં સાવચેતી રાખે તો અમુક ઘટનાઓને નિવારી શકાય છે. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે શું કરશે, તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે વાહનો ઊભો રાખી અને મોબાઈલથી, ફોનથી વિડીયો ઉતારવા માંડે છે. હવે એ લોકોને મદદરૂપ થવાના બદલે લોકો શું કરે, આવા વિડીયો લેવા માંડે અથવા ફોટા લેવા માંડે અને એ લોકોને રાહત કામગીરીમાં અડચણરૂપ
બને છે, જેના લીધે અસરગ્રસ્તોના જીવનનું જોખમ પણ સર્જાય છે. તો આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીને તંત્રને મદદરૂપ થવું જોઈએ, નહીં કે એ સમયે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવામાં તલ્લીન રહેવું જોઈએ. હવે આપણે જાણવું ગમશે એમાં જોશું તીડ જે પ્રકોપ જૈવિક આપત્તિ છે એના વિશે જાણકારી પ્રાપ્ત કરશું. તો તીડ પ્રકોપ જૈવિક આપત્તિ. તીડ એ કીટક વર્ગમાં આવે છે. તેની 11,000 પ્રજાતિઓ જોવા મળે છે. કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? 11,000 પ્રજાતિઓ. વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. 2019 અને 20માં ગુજરાતના રણ વિસ્તાર રણકાંઠે આવેલી કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં જોવા મળેલા તીડ રણતીડ કે ખૌદરા તીડ, બરાબર, એની 11,000 પ્રજાતિઓ છે. એમાંથી જે રણ પ્રદેશમાં જોવા મળ્યા હતા તે રણતીડ અથવા ખૌદરા તીડ નામે ઓળખાય છે. આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે. તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ખાઈ જાય છે. પોતાના સ્થળાંતર માર્ગમાં જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને એ વિસ્તારમાં ખેત પાકોને સફાચટ કરી મૂકે છે. અને જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ થાય છે. જોકે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી આ તંગી દૂર કરી શકાય છે. તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે. તો તમે અહીંયા તીડ વિશે, બરાબર, તીડની કેટલી જ પ્રજાતિઓ હોય છે અને કઈ રીતે આપણે એનામાંથી ઉગરી શકાય છે તેના વિશે તમે જાણકારી પ્રાપ્ત કરી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીં છે, બરાબર ને, સામાજિક વિજ્ઞાનનું પાઠ 12 છે તે પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે અને તમે સરસ રીતે એની સમજ પણ મેળવી હશે અને યાદ પણ રાખ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.